વિશ્વકર્માના સુરત પ્રવાસ પહેલા સુરત જિલ્લામાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે। સુરત ભાજપમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે। માંડવી ખાતે આજે મળેલ વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ તેમજ પૂર્વ વિપક્ષ નેતા શંકર ચૌધરીએ કેસરીઓ ધારણ કર્યો હતો। માંડવી વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે। જો કે ગત વિધાનસભા ચૂંટણીમાં સમીકરણ બદલાતા ભાજપે બેઠક કબજે કરી હતી। હવે માંડવીમાંથી નવો અરેડ તાલુકો બનતા ફરી સત્તાની રમત શરૂ થઈ ગઈ છે। पार्टी में मैं छेल्ला 25 वर्षथी काम करतो आव्यो छुं। 3 टर्म तो तालुका पंचायत जीतो छुं, पण पार्टी में कार्य जे आगेवानो छे एनो असंतोष हतो, नाराजगी हती। वारंवार रजूआत करवा छतां अमारी वात कोई सांभळवामां आवती नहीं, એટલે છેવટે અમે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। આ સંમેલનની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકર ચૌધરી, અરવિંદભાઈ હળપતિ, તરુણભાઈ ગામિત જેવા દિગ્ગજ નેતાઓ જોડાઈ ગયા છે અને એમની સાથે 300 થી 400 જેટલા માણસો કાર્યકર્તાઓ એ કોંગ્રેસના હતા તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। અરેડ નવો તાલુકો બનતા સત્તાની રમત શરૂ થતા અને કોંગ્રેસ અહીં હજુ પણ નિષ્ક્રિય છે, જેને લઈને ભાજપે અહીં મોટો ખેલ પાડી દીધો છે। અને ખબર